નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભીમણા વિદ્યાલય ઈ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આપણે ધોરણ 3ની અંદર વિષય કલ્લોલમાં પાઠ નંબર 5નો અભ્યાસ કરી રહ્યા છીએ। શું નામ હતું પાઠ નંબર 5નું વિદ્યાર્થી મિત્રો? કોરો કાચબો અને ભીમનો ચાંદો। આ પાઠની અંદર આપણે આગળના વિડીયોમાં એક સરસ મજાની વાર્તા ભણી ગયા। કઈ વાર્તા ભણી ગયા? ચાંદો પકડ્યો। યાદ છે ને બાળકો? વાંદરાઓની જે સરસ મજાની વાર્તા હતી તે વાર્તાનું નામ શું હતું? ચાંદો પકડ્યો। હવે આપણે આ વાર્તાના આધારે વાતચીત કરવાની છે। વાતચીત એટલે કે એકબીજા બાળકોને પ્રશ્ન પૂછવાનો છે અને તે પ્રશ્નના જવાબ આપણે રીતે આપવાના છે। તો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાર્તા ભણ્યા ચાંદો પકડ્યો, એ વાર્તાની અંદર તમને સૌથી વધારે મજા ક્યારે આવી એવું આપણે એકબીજાને જોડે વાતચીત કરવાની છે। તો તમને સૌથી વધારે મજા ક્યારે આવી હતી આ વાર્તાની અંદર? તો હસવા જેવું ક્યારે હતું? સૌથી મજા આપણને ક્યારે સૌથી વધારે મજા આવી? જ્યારે જગ્ગુના હાથમાંથી ઝાડની ડાળી છૂટી ગઈ અને બધા જ વાંદરા ધબાક દઈને પાણીમાં પડી ગયા, ત્યારે આપણને કેવી મજા આવી ગઈ? તો આપણે એ રીતે જવાબ આપી શકીએ કે જગ્ગુની પકડ છૂટી ગઈ ને બધા જ વાંદરા ધબાક દઈને પાણીમાં પડ્યા, આ વાંચવાની સૌથી વધારે મજા આવી। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? હવે આ બધા જ વાંદરા પાણીની અંદર પડી ગયા ત્યારે આપણને કેવું લાગ્યું? વિદ્યાર્થી મિત્રો, આપણને મનમાં શું વિચાર આવ્યો? આપણને તો મનમાં એવો જ વિચાર આવે કે આ બધા બચ્ચા છે વાંદરાના, તે પાણીની અંદર પડી ગયા છે, હવે તે ડૂબાઈ જશે તો આપણને એવું થાય ને। તો આપણે એનો જવાબ કઈ રીતે આપવાનો કે વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે મને થયું કે હવે તેઓ પાણીમાં ડૂબી જશે। નંબર 3, તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? હવે આપણને એવું પૂછવામાં આવ્યું છે કે તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? આ જે 4 વાંદરાના બચ્ચા હતા, જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ અને મિકી, આ 4 વાંદરાઓની અંદરથી સૌથી વધારે તમને કયું વાંદરું ગમ્યું? તો તમને જે વાંદરું ગમ્યું હોય તેનો જવાબ તમારે આપવાનો છે। તમને જગ્ગુ ગમે તો તમારે કહેવાનું કે મને જગ્ગુ વાંદરું સૌથી વધારે ગમ્યું। મિકી ગમે તો કહેવાનું કે મને મિકી વાંદરું સૌથી વધારે ગમ્યું। ત્યાર પછી નંબર 4, તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? એ શું કરતા હોય છે? અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે જ્યારે વાંદરા તોફાન મસ્તી કરતા હોય છે, વાંદરા અથવા તો કૂતરા, તમે તેમને તોફાન કરતા જોયેલા છે? જ્યારે તોફાન કરતા હોય છે ત્યારે શું કરતા હોય છે એવું આપણને પૂછવામાં આવ્યું છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો તોફાન કરતા વાંદરાઓને જોયેલા છે। આપણા ઘરે પણ અમુક વખત વાંદરા આવતા હોય છે અને તોફાન મસ્તી કરતા હોય છે, એકબીજા સામે દાંત કાઢતા હોય છે અને આપણા ઘરે આવે તો આપણા ઘરની અંદર કંઈક ખાવાની વસ્તુ પડી હોય તો તે પણ ખાઈને જતા રહે છે। આ વાંદરાઓ એટલા તોફાની હોય છે। તો આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે કે વાંદરા અને કૂતરા બંને વિશે આપણને પૂછવામાં આવ્યું છે। તો આપણે કઈ રીતે આનો જવાબ આપવાનો કે મેં તોફાન કરતા વાંદરાઓને જોયા છે, તેઓ કૂદાકૂદ કરીને વાહનો પાડી નાખતા હોય છે, વાહનોના અરીસા તોડી નાખતા હોય છે અને ગાડીઓ ઉપર ગોબા પાડી દેતા હોય છે। કેટલાક ઘરમાં ઘૂસી જઈને કેળાની લૂણ અથવા તો સિંગની બરણી લઈને પણ જતા રહે છે। વાંદરાઓને ખાવાની વસ્તુમાં કેળા સૌથી વધારે પ્રિય હોય છે। વાંદરાઓના સૌથી વધારે પ્રિય શું હોય? કેળું। અને અમુક વખત આ વાંદરાઓ આપણે ઘરે કોઈ ગાડી કે કોઈ સાધન, બાઇક કે એવું પડેલું હોય તો તે બાઇકની અંદર કાચ હોય, તે કાચ શું કરે છે? તોડી નાખતા હોય છે। આવી તોફાન તે વાંદરાઓ કરતા હોય છે। તમે જે તોફાન કરતા વાંદરાઓને અથવા કૂતરાઓને જોયું હોય તે રીતે તમારે જવાબ આપવાનો છે। તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? અહીંયા તમને પૂછવામાં આવ્યું છે કે તમે નાના બાળક હોય છો તો તમે પણ ઘરે તોફાન તો કરતા જ હશો અને તમે કેવા તોફાન કરો છો તેનો જવાબ તમારે આપવાનો
છે. તમે કેવા તોફાન કરો છો તેની મને ખબર હોય નહીં, તો તેનો જવાબ તમારે આપવાનો છે કે તમે કેવા તોફાન કરો છો ઘરમાં. તમે પણ રડતા હોય છો, કોઈ વસ્તુ માટે જીદ કરતા હોઈએ છો, ભણવા બેસતા નથી, ટીવી જોતા હોય આખો દિવસ, આવા ઘણા બધા તોફાન તમે કરતા હશો. તો તમે જે તોફાન કરો છો તેનો તમારે તમારી રીતે જવાબ આપવાનો છે. ત્યાર પછી આગળ અહીંયા આપવામાં આવેલા પ્રશ્ન પણ વાર્તાના આધારે જ આપવામાં આવેલા છે. આ પ્રશ્નોના જવાબ આપણે વાર્તાના આધારે આપવાના છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. વાંદરાના બચ્ચાઓ કેવા તોફાન કરતા હતા? પ્રશ્ન નંબર 1 પૂછવામાં આવ્યો છે કે વાંદરાના બચ્ચા હતા, જે આપણે વાર્તા ભણી ગયા ચાંદો પકડ્યો, એમાં જે વાંદરાના 4 બચ્ચા હતા, જગ્ગુ, ચિંપુ, મોન્ટી અને મિકી, આ 4 બચ્ચા કેવા તોફાન કરતા હતા તેનો જવાબ આપણે આપવાનો છે. હું બોલું છું, તમે સરસ રીતે સાંભળજો અને આ સરસ રીતે તમારા પુસ્તકની અંદર આનો જવાબ તમારે લખવાનો રહેશે. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે કે વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરતા. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય અને એકબીજા સામે કચ દાંત કાઢે. ફરી એકવાર આનો જવાબ બોલું છું, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા. આખો દિવસ તોફાન મસ્તી જ કરતા. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ એકબીજાની પૂંછડી ખેંચી ભાગી જાય અને એકબીજા સામે કચ દાંત કાઢે. આનો જવાબ તમે તમારી વાર્તાની અંદરથી શોધીને પણ સારી રીતે લખી શકો છો. દરેક પ્રશ્નના જવાબ આપણી વાર્તાની અંદર આપેલા જ હશે. નંબર 2. પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? પ્રશ્ન નંબર 2માં પૂછવામાં આવેલું છે કે પાણીની અંદર જે ચાંદો હતો, પાણીની અંદર જે ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું, તે તરતો હશે કે ડૂબી ગયો હશે? શું જવાબ આવશે એનો? કે પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે, તે તરે કે ડૂબે નહીં. અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે, પરંતુ પાણીની અંદર તો કોઈ ચાંદો હતો જ નહીં. આ તો શું હતું? આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ હતું, એટલે તે કંઈ તરે પણ નહીં કે ડૂબે પણ નહીં. એટલે આપણે આનો જવાબ આ રીતે આપવાનો કે પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે, તે તરે કે ડૂબે નહીં. પ્રશ્ન નંબર 3. ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી ઉપર? અહીંયા પણ બીજા જ પ્રશ્નની જેમ ત્રીજો પ્રશ્ન પણ એ રીતે પૂછવામાં આવ્યો છે કે ચાંદો તળાવમાં ક્યાં પડ્યો હશે? તળિયે પડ્યો હશે કે સપાટી ઉપર? તળિયે એટલે કે છેક જમીન ઉપર અને સપાટી ઉપર એટલે કે ઉપરની બાજુ. તો આનો જવાબ આપણે કઈ રીતે આપવાનો છે કે ચાંદો તળાવમાં પડેલો જ નથી, જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે. આપણે આગળના પ્રશ્નમાં પણ જોયું, પૂછવામાં આવ્યું હતું કે ચાંદો પાણીમાં તરતો હશે કે ડૂબી ગયો હશે, પરંતુ ચાંદો પાણીમાં હતો જ નહીં, તો તરે પણ નહીં અને ડૂબે પણ નહીં. એવી જ રીતે આમાં પણ આપણે જવાબ આપી શકીએ કે ચાંદો તળાવમાં છે જ નહીં, તો તે તળિયે કે સપાટી પર કેવી રીતે હોય? તે તો શું હતું? ચાંદાનું પ્રતિબિંબ હતું, તે કંઈ તળિયે પણ નથી કે સપાટી ઉપર પણ નથી. તો આપણે એનો જવાબ કઈ રીતે આપવાનો કે ચાંદો તળાવમાં પડેલો જ નથી, જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે, તે તેનો પડછાયો છે. નંબર 4. બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? હવે નંબર 4માં એવું પૂછવામાં આવ્યું છે કે જે બચ્ચા હતા વાંદરાઓના, જગ્ગુ, મોન્ટી, ચિંપુ અને મિકી, આ 4 બચ્ચાઓને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તેનો જવાબ શું આવશે કે બચ્ચાની નજર તળાવના શાંત જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી. આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે.
કારણ કે નાનકડા જે બચ્ચા હતા અને તળાવનું પાણી કેવું હતું? એકદમ સ્થિર. માટે જે આકાશમાં ચાંદ હતો તેનું પ્રતિબિંબ તે તળાવની અંદર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું. એટલે હવે નાના બાળકોને કંઈ એટલી બધી સમજણ પડે નહીં કે આ જે આકાશમાં જે ચાંદો છે તેનું પ્રતિબિંબ આ પાણીની અંદર પડ્યું છે. તેમને તો એવું લાગે કે ખરેખર આ તળાવની અંદર કંઈ ચાંદો દેખાય છે. તો આપણે આનો જવાબ કઈ રીતે આપવાનો? કે બચ્ચાની નજર તળાવના શાંત જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી. આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. પ્રશ્ન નંબર 5. ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? 4 વાંદરા ભેગા મળીને ચાંદાને બહાર કાઢવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે મિકી તેમને કયો ઉપાય બતાવે છે? એ આપણે વાર્તાની અંદર ભણી ગયા. મિકી કયો ઉપાય બતાવે છે? જગ્ગુને ઝાડની ડાળી પકડવાનું કહે છે, ચીમ્પુને જગ્ગુની પૂંછડી પકડવાનું કહે છે, મોન્ટીને ચીમ્પુની પૂંછડી અને મોન્ટીની પૂંછડી પકડીને તે પાણીની અંદરથી ચાંદો લેવાનો ઉપાય બતાવે છે. તો કે આપણે જવાબ લખવાનું કે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? તો કે એકબીજાની પૂંછડી પકડીને નીચે લટકી અને ચાંદો પકડવાનો ઉપાય બતાવ્યો. આ રીતે જવાબ લખીશું કે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવતા કહ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે અને હું મોન્ટીની પૂંછડી પકડીને પાણી સુધી પહોંચી જઈશ અને ચાંદાને બહાર કાઢી દઈશ. પરંતુ આટલો મોટો જવાબ આની અંદર આપણે આનો જવાબ એક વાક્યની અંદર આપવો હોય તો આપણે કઈ રીતે આપી શકીએ કે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવ્યો કે આપણે જગ્ગુને ઝાડની ડાળી પકડાવીશું અને આપણે એકબીજાની પૂંછડી પકડીને પાણી સુધી પહોંચી જઈશું અને ચાંદાને તળાવને બહાર કાઢી દઈશું. પ્રશ્ન નંબર 6. ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે ચાંદો છે તે આકાશમાં પણ દેખાય છે અને તળાવમાં પણ દેખાય છે. એવું કેમ દેખાતું હશે? પરંતુ જે ચાંદો હતો તે આકાશમાં અસલીમાં હતો, પરંતુ જે તળાવની અંદર હતો તે શું હતું? ચાંદાનું પ્રતિબિંબ હતું. એટલા માટે તે બંને જગ્યાએ દેખાતું હતું. તળાવની અંદર તેનું પ્રતિબિંબ દેખાતું હતું અને આકાશમાં જે ચાંદો હતો તે આપણને દેખાતું હતું. તો આપણે એનો જવાબ આપીશું કે ચાંદો આકાશમાં છે, તળાવમાં તેનું પ્રતિબિંબ છે. આથી ચાંદો અને તળાવ અને આકાશમાં બંને જગ્યાએ દેખાતો હશે. અહીંયા આપેલા 6 પ્રશ્નોના જવાબ તમારે સુંદર અક્ષરે તમારા પુસ્તકની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે. 6 પ્રશ્નના જવાબ હું ફરી એકવાર બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન 1નો જવાબ, વાંદરાના બચ્ચાઓ કેવા તોફાન કરતા હતા? તો કે વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરતા. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય અને એકબીજા સામે કચ દાંત કાઢે. પ્રશ્ન 2, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? તો જવાબ, પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે. તે તરે કે ડૂબે નહીં. નંબર 3, ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી ઉપર? તેનો જવાબ શું આવશે? કે ચાંદો તળાવમાં પડેલો જ નથી. જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે. 4, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? બચ્ચાની નજર તળાવના શાંત જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી. આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. પ્રશ્ન 5,
ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? તો કે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવ્યો કે જગ્ગો ઝાડની ડાળી પકડશે અને આપણે એકબીજાની પૂંછડી પકડી પાણી સુધી પહોંચી જઈશું અને ચાંદાને બહાર નીકાળી દઈશું. પ્રશ્ન નંબર 6. ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? તો કે ચાંદો આકાશમાં છે, તળાવમાં તેનું પ્રતિબિંબ છે. આથી ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ દેખાતો હશે. તો અહીંયા આપેલા 6 પ્રશ્નોના જવાબ તમે સુંદર અક્ષરે પોતાના પુસ્તકમાં અને સ્વાધ્યાય લખવાના રહેશે. ત્યાર પછી આપણે આગળના ટોપિકનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું.